ચાલો બાળકો, સ્વાધ્યાય 4.3 અને 4.4 નો અભ્યાસ કરતા પહેલા તેને અનુલક્ષીને જરૂરી જે કંઈ થિયરી છે એ થિયરી આપણે ભણી લઈએ. સ્વાધ્યાય 4.3 આપણને ખૂણાઓની ઓળખ કરાવવા માટે છે. કેની ઓળખ કરાવવા માટે છે? ખૂણાઓની ઓળખ કરાવવા માટે છે. આ ખૂણાઓ શું છે? તો કે ખૂણો છે એ બે કિરણોથી બનતી રચના છે. બે કિરણોથી બનતી રચના છે. એવા બે કિરણો કે જે બંને કિરણોના ઉદ્ભવ બિંદુ સમાન હોય. ઉદ્ભવ બિંદુ કેવું હોય? સમાન હોય. બે કિરણો કે જેમના ઉદ્ભવ બિંદુ સમાન છે તેવા બે કિરણોથી ખૂણાની રચના થાય છે. તો પહેલા આપણે દોર લઈએ. એક કિરણ આપણે લઈએ AB, કિરણ AB, કિરણ AB, અને બીજું કિરણ આપણે લેશું કિરણ AC, કિરણ AC. એટલે કે ઉદ્ભવ બિંદુ એનું શું છે? તો કે A. બંને કિરણોના ઉદ્ભવ બિંદુ A છે. એટલે આ રીતે બે સમાન ઉદ્ભવ બિંદુ ધરાવતા કિરણો વડે ખૂણાની રચના થાય છે. અને ખૂણો કહેવાય છે. હવે જુઓ, આ ખૂણાને કેટલી રીતે દર્શાવી શકાય? ખૂણાને કેટલી રીતે દર્શાવી શકાય? તો કે ખાલી ખૂણા A વડે પણ દર્શાવી શકાય. ખૂણો BAC વડે પણ દર્શાવી શકાય અને ખૂણો CAB વડે પણ દર્શાવી શકાય. આને ટૂંકું નામ કહેવાય અને આને વિસ્તૃત નામ કહેવાય. અને ખાસ બાળકો, આપણે જ્યાં સુધી સંપૂર્ણ રીતે ખૂણાને ઓળખી ન જઈએ ત્યાં સુધી શક્ય એટલે આપણે વિસ્તૃત નામ લખવાના પ્રયત્ન કરશું. શક્ય હોય ત્યાં વિસ્તૃત નામ લખવાના પ્રયત્ન કરશું. આ તો થઈ એક ખૂણાની ચર્ચા. જો ત્રણ કિરણો હોય, કેટલા કિરણો હોય? ત્રણ કિરણો હોય અને ત્રણે ત્રણ કિરણોના ઉદ્ભવ બિંદુ સમાન હોય. હજી આપણે કિરણ AD લઈએ. કિરણ AD, કિરણ AD લઈએ તો અહીંયા કેટલા ખૂણા બન્યા? તો કે એક ખૂણો, આ બીજો ખૂણો અને આખો ત્રીજો ખૂણો. કેવી રીતે? તો તમને કહું. જો આ એક ખૂણાની ચર્ચા તો આપણે કરી લીધી. બીજો ખૂણો કયો થાય? તો કે DAC, DAC. અને ત્રીજો ખૂણો કયો થાય? તો કે DAB, DAB, BAC. આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો. ત્રણ કિરણો કે જેમના ઉદ્ભવ બિંદુ સમાન છે. ઉદ્ભવ બિંદુ કેવા છે? સમાન છે. તેના દ્વારા કેટલા ખૂણા બને છે? તો કે ત્રણ ખૂણા બને છે. આ થઈ ખૂણાની ચર્ચા. હવે ખૂણાનો અંદરનો ભાગ અને ખૂણાનો બહારનો ભાગ એની ચર્ચા કરી લઈએ. તો એક ખૂણો લઈએ આપણે. આવો એક ખૂણો આપેલો છે આપણને. માની લઈએ કે ખૂણો છે એ ABC આપેલો છે. ABC, ABC. તો આ B બિંદુ છે એને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. ખૂણાનું શું કહેવાય? શિરોબિંદુ. આ બંને કિરણો, કિરણ BA અને કિરણ BC, તેને ખૂણાની ભુજા કહેવાય. કિરણ BA અને કિરણ BC, આને શું કહેવાય? ભુજા અથવા તો બાજુ. ભુજા અથવા તો બાજુ. ખાસ ધ્યાન રાખજો. B ને શું કહેશું આપણે? તો કે ખૂણાનું શિરોબિંદુ. B ને શું કહેશું? તો કે શિરોબિંદુ. કિરણ BA અને કિરણ BC ને શું કહેશું? તો કે તેની ભુજા. હવે આપણે જોઈએ ખૂણાનો અંદરનો ભાગ. તો આ કિરણને આમ તમારે છેક સુધી લંબાવો, આ કિરણને છેક સુધી લંબાવો. આ અંદરના ભાગમાં જે કાંઈ વસ્તુ આવે, આ ભાગ છે લીટા કરેલો, તેને શું કહેવાય? ખૂણાનો અંદરનો ભાગ. જ્યારે આ બધો જ ભાગ છે તેને કહેવાય ખૂણાનો બહારનો ભાગ. માની લઈએ કે આને હું અહીંયા સુધી લંબાવું અને આ આગળ જઈએ તો આમ જાય, એટલે અહીંયા જે કંઈ આવશે એ બધું જ છે એ શું છે? તો કે ખૂણાનો અંદરનો ભાગ. શું છે? ખૂણાનો અંદરનો ભાગ. જ્યારે આ બાજુ જે કંઈ આવેલું છે તેને કહેવાય ખૂણાનો બહારનો ભાગ. અને આ ભુજા ઉપર આવેલું હોય, ભુજા ઉપર કોઈ બિંદુ દર્શાવેલું હોય, માની લઈએ કે અહીંયા બિંદુ P દર્શાવેલું છે, તો તેને કહેવાય ખૂણા પરનું બિંદુ. શું કહેવાય? ખૂણા પરનું બિંદુ. ખૂણાનો અંદરનો ભાગ, ખૂણા પરનો ભાગ અને ખૂણાની બહારનો ભાગ. હવે આપણે જોઈ લઈએ
સ્વાધ્યાય 4.3 સ્વાધ્યાય 4.3 જુઓ જોઈએ શું કીધું છે આપણને તો કે આકૃતિમાં ખૂણાઓના નામ લખવાના આકૃતિ પરથી ખૂણાઓના નામ લખવાના છે પણ હમણાં જે સ્પષ્ટતા કરેલી હતી કે આપણે શક્ય હોય ત્યાં સુધી શું લખશું તો કે વિસ્તૃત ખૂણાઓ લખશું કેવા ખૂણાઓ લખશું વિસ્તૃત ખૂણાઓ જો અહીંયા તમે સીધું જ લખી શકો ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D A B C અને D પણ આપણે એમ નહીં લખીએ આપણે શું લખવાના છે જુઓ ખૂણો A દર્શાવવો હોય તો શું લખશું DAB અથવા તો BAD ખૂણો BAD આખું નામ લખશું વિસ્તૃત નામ લખશું શું લખશું વિસ્તૃત નામ અને વિસ્તૃત નામ લખો ત્યારે શિરોબિંદુ એ ક્યાં આવશે તો કે વચ્ચે આવશે ક્યાં આવશે વચ્ચે બીજો ખૂણો કયો આવશે ખૂણો ABC એક એક સ્ટેપ આગળ આવતા જાય ABC BCD ખૂણો BCD CDA ખૂણો CDA DAB નહીં અહીંયા આવી ગયો છે એ ખૂણો આવી ગયો છે ચતુષ્કોણ છે તો કેટલા ખૂણાઓ હોય ચાર ખૂણા હોય ચારે ચાર ખૂણાની ચર્ચા કરી લીધી જુઓ ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D એકદમ સરળ છે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ બાજુમાં આપેલ આકૃતિ પરથી માગેલ બિંદુઓ લખો અહીંયા આકૃતિ આપેલી છે જુઓ કેટલા ખૂણાઓ દર્શાવેલા છે તો કે ત્રણ ખૂણાઓ દર્શાવેલા છે 1 2 અને એક આખો ત્રણ ખૂણાઓ દર્શાવેલા છે અને ત્રણ પ્રશ્નો પૂછેલા છે પહેલો પ્રશ્ન ખૂણો DOE તો પહેલા આપણે DOE ની ઓળખ કરી લઈએ DOE એટલે આ ખૂણાની ચર્ચા કરેલી છે નું અંદરનું બિંદુ આ ખૂણાની અંદરનું બિંદુ કોણ છે તો કે બિંદુ A કયું છે તો કે A કોણ છે A તેવી જ રીતે બીજો પ્રશ્ન ખૂણો EOF ના બહારના બિંદુ તો પહેલા EOF તો બહારનું બિંદુ એક તો C બીજું A અને ત્રીજું D ખૂણો EOF નું બહારનું બિંદુ તો કોણ આવશે C A અને D C A અને D તમે ટેક્સ્ટ બુકમાં આકૃતિ જોશો તો અહીંયા E બિંદુ દર્શાવેલું છે બાળકો બે વખત એકનું એક બિંદુ આવે નહીં એટલે એ બિંદુને તમે ઇરેઝ કરી નાખજો ચેકી નાખજો એ ભૂલથી પ્રિન્ટ મિસ્ટેક છે ટેક્સ્ટ બુકની અહીંયા E બિંદુ આવી ગયું છે એટલે બીજી વખત E બિંદુ આપણે લેશું નહીં લાસ્ટ EOF પરના બિંદુ EOF પરના બિંદુ તો કોણ આવે EBF કોણ આવશે EBF અને O EBF અને O એ શું થાય તો કે ખૂણા EOF પરના બિંદુ ચાલો ત્યાર પછીનું એક્ઝામ્પલ નંબર 3 છે તમે જાતે કરવાના પ્રયત્ન કરશો તો વધારે મજા આવશે ન સમજાય ન ખબર પડે તો બે ધડક મારા નંબર ઉપર મને જાણ કરશો એટલે હું તમને ફરીથી એ કરાવી દઈશ હવે સ્વાધ્યાય નંબર 4.4 તો તેના માટે આપણે પહેલા ત્રિકોણની સમજ મેળવવી પડે ત્રિકોણ એ શું છે તો કે ત્રિકોણ એ બહુકોણ છે કેવો બહુકોણ છે તો કે ઓછામાં ઓછી બાજુવાળો બહુકોણ એટલે ત્રિકોણ ઓછામાં ઓછી બાજુવાળો બહુકોણ એટલે ત્રિકોણ તો અહીંયા જુઓ ત્રિકોણમાં તમને ખાસ જોવા મળે છે કેટલી બાજુઓ છે તો કે ત્રણ બાજુઓ છે ત્રિકોણમાં કેટલી બાજુઓ હોય તો કે ત્રણ બાજુઓ કાં તો રેખાખંડ હોઈ શકે અથવા તો રેખા હોઈ શકે અહીંયા આપણે રેખાખંડથી દર્શાવેલ છે રેખાખંડ AB રેખાખંડ BC અને રેખાખંડ AC આ શું છે તો કે ત્રિકોણની બાજુઓ ત્રિકોણના શિરોબિંદુઓ કોને કહેવાય શિરોબિંદુ
બિંદુ ક્યાં ક્યાં છે તો કે A B અને C A B અને C આને કહેવાય ત્રિકોણના શિરોબિંદુઓ ખૂણાઓ ક્યાં છે તો કે ખૂણો A ખૂણો B અને ખૂણો C પણ આપણે કેવી રીતે લખવાનું છે તો કે ખૂણો BAC ખૂણો ABC અને ખૂણો BCA આ છે ત્રિકોણના ખૂણાઓ ખાસ ધ્યાન રાખો હવે આ જે અંદરનો ભાગ છે એને કહેવાય ત્રિકોણની અંદરનો ભાગ અને બહારનો ભાગ છે ત્રિકોણની બહારનો ભાગ અને આ બાજુઓ પર જો કોઈ બિંદુ દર્શાવેલું હોય તો તેને કહેવાય ત્રિકોણ પરનું બિંદુ શું કહેવાય ત્રિકોણ પરનું બિંદુ ત્રિકોણ છે શું છે તો કે સૌથી ઓછી બાજુવાળો કોણ છે બહુકોણ છે ત્રિકોણના શિરોબિંદુઓ કોને કહેવાય તો કે આર્યા જુઓ આને કહેવાય શિરોબિંદુ આપેલ ત્રિકોણ છે એના શિરોબિંદુઓ ક્યાં છે તો કે A B અને C બાજુઓ કઈ છે તો કે રેખાખંડ AB રેખાખંડ BC રેખાખંડ AC હવે આને દર્શાવવું હોય તો કેમ દર્શાવાય તો કે ત્રિકોણ ABC કોઈ એમ બોલે ત્રિકોણ ABC તો તમારે આમ નથી લખવાનું ત્રિકોણ ABC આવું ના લખતા બાળકો આ નિશાની કરજો એ શું દર્શાવે છે ત્રિકોણની શેની નિશાની છે ત્રિકોણની ચાલો હવે ત્રિકોણ વિશેનું જે સ્વાધ્યાય છે તેને અનુલક્ષીને સ્વાધ્યાય આપણે 4.4 પૂરું કરીએ સ્વાધ્યાય 4.4 એક્ઝામ્પલ નંબર 1 ત્રિકોણ ABC ની કાચી આકૃતિ દોરો અલ્લા આ ખબર હોત તો ઓલી ચેક જ નહીં બિંદુ P ને તેના અંદરના ભાગમાં અને બિંદુ Q ને તેના બહારના ભાગમાં તો આપણે કાચી આકૃતિ દોરી લઈએ ચાલો કાચી પણ કાચી આકૃતિ આપણે એવી દોરીએ કે એ પાકી આકૃતિને પણ શું કરે તો કે ટક્કર મારી દે ખાસ ધ્યાન રાખજો બાળકો ભલે તમને કાચી આકૃતિ કીધી હોય પણ કાચી આકૃતિ પણ આપણે એવી દોરશું કે જે પાકી આકૃતિને શું મારે ટક્કર મારે હવે ત્રિકોણ ABC ની ચર્ચા થઈ ગઈ બિંદુ P તેના અંદરના ભાગમાં છે એટલે અહીંયા બિંદુ P છે બિંદુ Q છે એ તેની બહારના ભાગમાં છે Q છે અહીંયા મૂકો તમને મોજ પડે એ બાજુ મૂકો પછી શું કીધું છે જુઓ શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે તો કે ના બિંદુ A નથી ત્રિકોણ ABC ના અંદરના ભાગમાં કે નથી બહારના ભાગમાં તો ક્યાં આવેલું છે તો કે સાહેબ ત્રિકોણ પર આવેલું છે ક્યાં આવેલું છે ત્રિકોણ પર આવેલું બિંદુ છે એક્ઝામ્પલ નંબર 2 શું કીધું છે નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નના જવાબ આપો તો તમે આકૃતિ જુઓ આકૃતિમાં તમને શું બતાવેલું છે જુઓ સાહેબ કે બે ત્રિકોણ દર્શાવેલા છે સાહેબ કે બે ત્રિકોણ એટલે બે ત્રિકોણ નથી દીકરાઓ ત્રણ ત્રિકોણ છે કેટલા ત્રિકોણ છે ત્રણ એક બે અને એક ત્રીજો આખો ત્રીજો ત્રણ ત્રિકોણ છે કેટલા ત્રિકોણ છે ત્રણ તો પહેલો જ આપણો પ્રશ્ન કોઈ પણ ત્રણ ત્રિકોણના નામ આપો અરે સાહેબ કે ત્રણ જ છે હા તો એ ત્રણે ત્રણ ત્રિકોણના નામ આપવાના ત્રણે ત્રણ ત્રિકોણના નામ પહેલું જુઓ ત્રિકોણ ABD બીજો ત્રિકોણ ADC અને ત્રીજો તો કે સાહેબ ત્રિકોણ ABC એકદમ સરળ છે જુઓ ત્યારબાદ સાત ખૂણાઓના નામ આપો જો બાળકો આપણે ચર્ચા કરેલી હતી કે ખૂણાઓના નામને આપણે કેવા સ્વરૂપે લખશું વિસ્તૃત સ્વરૂપે શા માટે એ અહીંથી તમને ખ્યાલ આવશે શા માટે હું એવું કહું છું કે આપણે ખૂણાઓને વિસ્તૃત સ્વરૂપે લખશું તે અહીંયા તમને જોવા મળશે ખાસ જોવાનું છે બાળકો જુઓ કેટલા ખૂણાઓના નામ આપવાના છે 7 કેટલા ખૂણાઓના નામ આપવાના છે 7 તો અહીંથી આપણે શરૂઆત કરીએ ખૂણો ABD હવે ABD લખો કે ABC લખો આ ખૂણો બદલાવાનો નથી તેવી જ રીતે BDA ખૂણો BDA તેવી જ રીતે ખૂણો DAB હવે આગળ આવીએ ખૂણો ACB
ત્યારબાદ CDA સાહેબ કે ડી ખૂણો આવી ગયો સાહેબ કે આવી ગયો સાહેબ કે ડી ખૂણો અહીંયા આવી ગયો BDA પણ બાળકો બંને ખૂણા અલગ અલગ છે જુઓ આ ખૂણો આ બાજુનો છે એ કયો છે તો કે BDA છે જ્યારે બીજો ખૂણો CDA એ આ બાજુનો ખૂણો છે બંનેના માપ સમાન હોય જ એવું કહી શકાય નહીં ત્યારબાદ કયો ખૂણો આવ્યો તો કે ખૂણો DAC ખૂણો DAC તો સાહેબ કે એ ખૂણો બે વાર આવ્યો એક અહીંયા અને એક અહીંયા તો જુઓ બાળકો બંને ખૂણા અલગ છે DAC અને DAB આ બંને ખૂણા અલગ છે તમને દેખાય છે હજી એક ખૂણો બાકી છે એ કયો ખૂણો યાદ કરો એ કયો ખૂણો તો કે ખૂણો BAC એટલે કે આ આખો ખૂણો આપણે જ્યારે ખૂણાની ચર્ચા કરતા હતા ત્યારે અહીંયા ત્રણ ખૂણા દર્શાવેલા હતા કેટલા ખૂણા દર્શાવેલા હતા ત્રણ કેટલા ત્રણ તો એ ત્રણેય ખૂણા અહીંયા છે જુઓ 1 2 અને 3 હવે આ થઈ ગયા 7 ખૂણાઓના નામ પછી શું કીધું તો કે 6 રેખાખંડના નામ આપો કેટલા રેખાખંડ 6 સાહેબ કે મને તો 4 જ દેખાય છે સાહેબ કે 4 બે ક્યાંથી કાઢશું બે ગોતો મળ્યા હા મળી ગયા જુઓ એક આ અને એક આ બે કટકા કરી નાખો બધાના કટકા ના થાય હો જ્યાં થતા હોય ત્યાં જ થાય તો જોઈએ 6 રેખાખંડ રેખાખંડ AB રેખાખંડ BC રેખાખંડ AC રેખાખંડ AD રેખાખંડ BD રેખાખંડ BD અને રેખાખંડ DC થઈ ગયા 6 બાજુઓ 6 રેખાખંડ ઓકે ચાલો હવે લાસ્ટ કયા બે ત્રિકોણમાં B સામાન્ય છે તો આપણે ત્રિકોણના નામ લખ્યા છે કેટલા 3 ત્રિકોણના નામ લખ્યા 1 2 અને 3 ત્રણેયમાં જુઓ જોઈએ કે કેમાં B બિંદુ સામાન્ય છે તો કે સાહેબ ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC એકદમ સરળ છે જુઓ ભૂમિતિ છે એકદમ સરળ છે માત્ર તેની થિયરી આપણને આવડવી જોઈએ અહીંયા આપણું આ પ્રકરણ પણ પૂર્ણ થાય છે